મારું નામ તરવી રંજનબેન અરવિંદભાઈ, હમ. ગામ કાટકોઈ, હમ. તાલુકો તિલકવાડા, હમ. જિલ્લો નર્મદા બરોબર. દ્વારા હમ. અમારા ગામમાં 15 બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. બરોબર. ગેસ ખૂબ સરસ ચાલે છે અને હમ. એનું પ્રેશર પણ સારું આવે છે હમ. અને અમારે ગેસના બોટલ ભરાવાની જરૂર પડતી નથી હમ. અને પર્યાવરણ અને પૈસા બચાવવાનો હમ. આ શ્રેષ્ઠ ઉપાય છે. છે કે મને તો ખૂબ સારું લાગ્યું આ ગેસ લેવાથી. હમ. અને ગેસ લેવો જ જોઈએ. હમ. ઘરમાં 2-3 વસ્તુ હોય હમ. તો તમારું આરામથી આ ગેસ ચાલી શકે એમ છે. બરોબર. અને બહુ સરસ છે ગેસ, હમ. અને લેવો જોઈએ, ખૂબ ફાયદાકારક છે. નમસ્તે ખેડૂત મિત્રો, આપણે ક્રાંતિ ઉર્જા બાયોગેસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. 3 મહિના જેવું થયું છે અને 3 મહિના પછી આપણે ખેડૂતનો શું રિવ્યૂ છે જે વાપરે છે એનો અભિપ્રાય લેવા માટે આપણે આવ્યા છીએ કે આ સિસ્ટમના શું શું ફાયદા છે અને આની અંદર છાણ પ્રથમ વખતે કેટલું નાખ્યું હતું ભરતી વખતે, પછી રેગ્યુલર બેઝ ઉપર કેટલું નાખ્યું છે, રેગ્યુલર કેટલું નાખે છે, અને આ બાયોગેસ સિસ્ટમ એક ખેડૂતના પરિવારને કઈ રીતે ફાયદાકારક થઈ છે એના માટે આજે એક વિશેષ રિવ્યૂ લેવા માટે આવ્યા છીએ. આ યુનિટ કોટન કનેક્ટ અને વસુંધરા ફાઉન્ડેશન દ્વારા ખેડૂતને આપેલું છે. એમાં આપણે ક્રાંતિ એગ્રીટેક અમદાવાદ ઇન્સ્ટોલેશન આપણે કર્યા છે. અને મેન કે અત્યારના સમયમાં જે ગેસની કટોકટી છે તો એ સમયમાં આ અમારું ક્રાંતિ ઉર્જા યુનિટ કેટલું ખેડૂતોને કામમાં આવ્યું છે એ વિશે થોડુંક જાણવું છે. સૌપ્રથમ તમારો પરિચય આપો અને પછી આ બાયોગેસ ક્રાંતિ ઉર્જા સિસ્ટમ જે સુપર પ્રેશર ડિઝાઇન છે આપણે આજરોજ 6 મહિના પહેલા ઇન્સ્ટોલ કરી હતી અને આજે તમે એને કઈ રીતે ઉપયોગ કરો છો અને એનાથી શું બેનિફિટ થયો છે એના માટે તમારે અભિપ્રાય આપવાનો છે, જે રિયલ હોય તે કે કેટલો વાપરીએ છીએ, શું નાખીએ છીએ અને એનાથી તમને શું ફાયદો થયો છે. તમારો પહેલા પરિચય આપી દો. મારું નામ તરવી અરવિંદભાઈ રણછોડભાઈ, હમ. ગામ કાટકોઈ, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. બરોબર. અમને કોટન કનેક્ટ વસુંધરા ફાઉન્ડેશન દ્વારા નેટ ઝીરો પ્રોગ્રામમાં ગેસ આપવામાં આવ્યો છે. હમ. ક્રાંતિ એગ્રીટેક કંપની. બરોબર. તો અમે શરૂઆતમાં 1 ટન છાણ અને 1 ટનનું પાણી હમ. આમાં નાખ્યું હતું બરોબર. અને 12-13 દિવસે ગેસ ચાલુ થઈ ગયો. બરોબર. ત્યાર પછી અમે દરરોજ હમ. 1 તગારી છાણ હમ. અને 1 બાલટી પાણી નાખીએ છીએ અને ગેસ જોરદાર પ્રેશરથી ચાલે છે. બરોબર. એટલે આપણી જે સુપર પ્રેશર ડિઝાઇન હતી એ પ્રમાણે પરફેક્ટ ફ્લેમ ચાલે છે વિધાઉટ બુસ્ટર. બરોબર. હવે બેન છે, તમારો પહેલા પરિચય આપી દો. મારું નામ તરવી રંજનબેન અરવિંદભાઈ, હમ. ગામ કાટકોઈ, હમ. તાલુકો તિલકવાડા, હમ. જિલ્લો નર્મદા. બરોબર. કોટન કનેક્ટ વસુંધરા ફાઉન્ડેશન દ્વારા હમ. અમારા ગામમાં 15 બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. બરોબર. ગેસ ખૂબ સરસ ચાલે છે અને એનું પ્રેશર પણ સારું આવે છે હમ. અને અમારે ગેસના બોટલ ભરાવાની જરૂર પડતી નથી હમ. અને પર્યાવરણ અને પૈસા બચાવવાનો હમ. આ શ્રેષ્ઠ ઉપાય છે. હમ. અને પેલા અમે લાકડા લેવા જતા હતા હમ. એટલે સમય અમારો બગડતો હતો. હવે ગેસ ચાલુ થઈ ગયો એટલે અમે શાંતિથી રસોઈ બનાવી શકીએ છીએ અને અમારો સમય પણ બચે છે. અને ગેસ લેવું હોય કોઈ ખેડૂત મિત્રને તો ક્રાંતિ કંપનીનો બાયોગેસ લેવો જોઈએ. બીજી વસ્તુ, આમાં તમે રેગ્યુલર, કારણ કે મેન જે કામ છે એ ગૃહિણીના હાથમાં હોય છે. કાયમી એ લોકો આ રીતે જ કરતા હોય છે કે જનરલી ગૃહિણી જ આ ગેસને ચલાવવા માટે ઓપરેટ કરતા હોય છે. હવે આની સિસ્ટમ તમે રોજ કેટલું છાણ નાખો છો અને કઈ રીતે ચલાવો છો? દરરોજ 1 થી 2 તગારી છાણ નાખી છે. હા. 2 બાલટી પાણી. બરોબર. 2 બાલટી 1 તગારી છાણ અને 2 બાલટી પાણી આ રોજ તમે ઓલા ડ્રમમાં જે છે એમાં નાખો છો અને પછી એનું ગેસ આખું ચાલુ હોય છે. પછી આ જે સ્લરી નીકળે છે રબડી, નીકળે છે તે અમે અમારા ખેતરમાં બરોબર, પાકમાં વાપરીએ છીએ અને એનાથી સારું રિઝલ્ટ મળે છે અને આપણા આરોગ્ય માટે પણ સારું છે અને ઉત્પાદન પણ સારું મળે છે. બરોબર. હવે આ ગેસ આપણે 70 ફૂટ છેટો ચૂલો છે, અહીંયા યુનિટ છે અને આ જે ઘર છે
ત્યાં આખું ઇન્સ્ટોલ કરેલું છે. તો આપણે હવે જોશું કે કેટલું પ્રેશર આવે છે અને કઈ રીતે કામ થાય છે. ચાલો બેન. હવે કાર્બન ફિલ્ટરમાંથી પસાર થઈ અને ગેસ આવે છે મોઇસ્ચર ફિલ્ટરમાં. આ મોઇસ્ચર ફિલ્ટર પર કઈ રીતે તમે અરવિંદ યુઝ કરો છો? મોઇસ્ચર ફિલ્ટરમાં દર 15-20 દિવસે આમાં પાણીનો સંગ્રહ થાય છે. બરોબર. એ નીચે વાલ આપેલો છે, એ વાલ દ્વારા અમે પાણી બહાર કાઢીએ છીએ. બરોબર. અને આ ગેસ ની છગડી તરફ જતો વાલ છે. બરોબર. ચાલુ બંધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. બરોબર. હવે અંદર આપણે સ્ટવ છે. ચાલો બેન, સ્ટવ સળગાવો અને કઈ રીતે કામ થાય છે બતાવો બેન. બરોબર. બીજો ગેસ બંને વ્યવસ્થિત સળગે છે? હા. બરોબર. હવે આ ગોબર ગેસ આવ્યા પછી તમને કેટલો ફાયદો થયો છે? આ ગોબર ગેસ આવ્યા પછી અમારો સમય પણ બચી ગયો અને લાકડા લેવા જતા હતા ત્યારે 2-3 કલાક બગડતા. બરોબર. હા. અને રસોઈ બી જલ્દી બની જાય છે. અને હા, ગેસના બોટલ પણ અમે ભરાવાની જરૂર પડતી નથી અને સમયની બચત થઈ છે. સમયની બચત. બરોબર. હા. અને બીજી વસ્તુ કે ગેસ 3 ટાઈમ કન્ટિન્યુ ચાલે છે? હા, સવારથી ચાલુ થાય છે, આખો દિવસ ચાલે છે. અને તમારા બધા સભ્યોની રસોઈ થઈ જાય છે, એમાં ઘટે છે કે હવે? ના ના. બરોબર. તો શું સંદેશ દેવા માંગશો બીજા ખેડૂતોને? બંધ કરી તો અરવિંદભાઈ શું કહેવા માંગશો બીજા ખેડૂતો, અન્ય ખેડૂતોને આ ગેસ વિશે? મારો તો એવો અનુભવ છે કે મને તો ખૂબ સારું લાગ્યું આ ગેસ લેવાથી. અને ગેસ લેવો જ જોઈએ. ઘરમાં 2-3 વસ્તુ હોય તો તમારું આરામથી આ ગેસ ચાલી શકે એમ છે. બરોબર. અને બહુ સરસ છે ગેસ, અને લેવો જોઈએ. ખૂબ ફાયદાકારક છે. બરોબર. પૈસાની બચત થાય. મારે ટોટલ 12 બોટલ થતા વર્ષના. હા. હવે એ બોટલ 2 મહિનાથી ચૂલો વાપરું છું તો મારા 2 બોટલ બચી ગયા. હવે આગળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બોટલ તો બચવાના જ છે. બરોબર. આ ક્રાંતિ ઉર્જા બાયોગેસ સિસ્ટમ કમ્પ્લીટ કાર્યરત હતી એનો આપણે ખેડૂતોના સ્વમુખે એનો રિવ્યુ સાંભળ્યો આપણે કે કેટલો ફાયદાકારક છે. હવે આ ગેસની વધુ વિગત માટે ક્રાંતિ એગ્રીટેક અમદાવાદના જે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે એ નંબર ઉપર તમે માહિતી લઈ શકશો. જય હિન્દ, જય ભારત.